બેટા મહેમાનને મૂકી આવ્યો? હા બા, મૂકી આવ્યો. પણ બેટા નટુ, મને એક વાતની સમજણ ના પડી. તને તો ખબર જ છે કે આ જે છોકરો આશાને જોવા આવ્યો હતો એના ઘરની પરિસ્થિતિ ઠીક નથી. છોકરાનો પગાર ઓછો છે, એના બાપને કઈ ધંધો નથી, ગરીબ ખોરડું છે, અને પાછું એ છોકરાની માં હંમેશા બીમાર રહે છે. અને છતાંય તે એ લોકોને આશાના સગપણની હા કેમ પાડી દીધી? બા, મેં જે કાંઈ કર્યું હશે એ મેં સમજી વિચારીને જ કર્યું હશે ને. તમે મારી પર વિશ્વાસ રાખો. અરે પણ તું સમજતો કેમ નથી? આશા માટે સારા ઘરના માગા આવે છે, તો એ માગા ઠુકરાવીને તું આ ગરીબના ઘરનું માગું કેમ સ્વીકારી લીધું? બા, એ દીકરાની આવક ભલે ટૂંકી હોય, એ ઘર ભલે ગરીબ હોય, પણ મારી દીકરી આશા એ ઘરમાં શાંતિથી રહેશે. આશાને હું અમીર ઘરમાં પરણાવત ને તો એને કદાચ ખાવા પીવાનું સુખ મળત, પણ જીવનનું સુખ ન મળત, અને એને શાંતિ ન મળત. એટલા માટે જ તમે મારી પર વિશ્વાસ રાખો, અને મેં જે કાંઈ કર્યું એ મારી દીકરી માટે બરોબર જ કર્યું છે. બેટા, તું ભલે ગમે તે કહેતો હોય, પણ મારું મન નથી માનતું. તું હજી એકવાર વિચારી લે. તું દીકરીને દુઃખમાં નાખી રહ્યો છે. બા, તમને મારી વાત નહીં સમજાય. મારી ઉપર વિશ્વાસ રાખો. મારી દીકરીને હું સુખમાં જ મોકલી રહ્યો છું, એટલે હવે બહુ વિચાર ન કરો. મેં આશાની સગાઈ નક્કી કરી નાખી છે. અરે બેટા નટુ, આ તારા બાપનું તો શું કરવું ને એ સમજ જ નથી પડતી, અને પાછું કોઈનું માનતોય નથી. તૈયારી કરે છે બેટા? હા પપ્પા, બધી તૈયારી કરી રહી છું. કાલે મારા લગ્ન થઈ જશે અને પછી કાલે હું સાસરે ચાલી જઈશ. બેટા, તારા લગ્ન તો મારે ધામધૂમથી કરવા હતા. મને તારા લગ્નનો હરખ પણ ઘણો હતો, પણ સામેવાળા વ્યક્તિની પરિસ્થિતિ ઠીક નથી ને, એટલે આપણે સાદેથી લગ્ન કરવા પડે છે. કઈ વાંધો નહીં પપ્પા, મને એ વાતનું જરાય દુઃખ નથી. બેટા, એક વાત પૂછું તને? હા પૂછો ને. બેટા, તારી માટે સારા ઘરના માગા આવ્યા હતા, પણ મેં એ બધા માગા ઠોકરાવીને એક સાધારણ ઘરમાં તારી સગાઈ નક્કી કરી. તો તને આ વાતનું કોઈ દુઃખ તો નથી ને? તને મારી પ્રત્યે કોઈ ફરિયાદ તો નથી ને બેટા? પપ્પા, હું તો હંમેશા એક જ વાત સમજુ છું કે મારા પપ્પા જે પણ નિર્ણય લેશે ને એ યોગ્ય નિર્ણય જ હશે. અને તમે એક ગરીબ ઘરમાં મારી સગાઈ નક્કી કરી છે ને એનું મને જરાય દુઃખ નથી, પણ મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે જે પણ કંઈ મારી માટે કરશો ને એ સારું અને સમજી વિચારીને જ કરશો. હા બેટા, મેં જે કંઈ કર્યું છે ને તારા સારા માટે જ કર્યું હશે, પણ તું એ નહીં પૂછે કે મેં તારી સગાઈ ગરીબ ઘરમાં કેમ કરી? નહીં પપ્પા, મારે કોઈ પણ વાત નથી જાણવી, પણ જો તમે કહો જ છો તો શું કારણ છે? બેટા, તારા સાસુ સરલાબેન છે ને એ મારા પહેલા પત્ની છે. આ શું બોલો છો પપ્પા? મારા સાસુ તમારા પત્ની? હા બેટા, અમારી ખાલી સગાઈ જ થઈ છે, લગ્ન નહોતા થયા. પણ સરલાના પપ્પાએ કોણ જાણે અમારી સગાઈ કેમ તોડી નાખી અને અમારા લગ્ન ન થયા. બેટા, ત્યારે અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. બેટા, તારા સાસુના બંને પગ જતા રહ્યા છે ને પથારી વસશે, એટલે જ હું તને એની સેવા કરવા માટે મોકલું છું. કંઈ વાંધો નહીં પપ્પા, હું તમારી ઈચ્છાનું પાલન કરીશ અને મારી સાસુનું હું મારી સગી માની જેમ ધ્યાન રાખીશ.
રોહન, તમે દારૂ પીને આવ્યા છો? હા, પીધો છે મેં દારૂ ફૂલ. દારૂ તો હું રોજ પીઉં છું. કેમ, તને કઈ વાંધો છે? રોહન, દારૂ ના પીવાય, એ ટેવ ખોટી છે. એ ચૂપ થઈ જા, એકદમ ચૂપ. તારે મને ખોટી શિખામણ આપવાની જરૂર નથી. ચાલ ચાલ, આગી જા ને મને સુવા દે. ચાલ. આગી જા ને હવે. મને શિખામણ આપે છે હે? મને હે? મમ્મી, ચલો બેઠા થઈ જાઓ અને ચા પી લો. બેટા, આ સૂકા રણમાં મીઠી વીરડી મળે ને એમ તું મને મળી ગઈ. અત્યાર સુધી હું ખાટલામાં પડી પડી સડતી હતી. મારી સેવા કરવા વાળું કોઈ નહોતું, પણ તું મને મળી ગઈ. મમ્મી, આ ઘરમાં હું કોઈ સુખની આશાએ નથી આવી, બસ તમારી સેવા કરવા આવી છું. અને મારા પપ્પાએ તમારી સેવા કરવા માટે જ મને અહીંયા મોકલી છે. બેટા, આજે તે મારી આતરડી ઠારીશ, મારું કાળજું ઠાર્યું છે. ભગવાન તને સદાય સુખી રાખે. મમ્મી, હવે તમે થોડી વાર આરામ કરો. હું હમણાં આવું છું અને પછી તમારા કપડાં બદલાવી દઉં. સારું બેટા. હો બેટા, આ કાલ રાતે રોહન દારૂ પીને આવ્યો એ જોઈને તમને થોડી નવાઈ તો લાગી હશે. હા પપ્પા, રોહન દારૂ પીવે છે એ વાત જાણીને મને ધ્રાસકો તો લાગ્યો, પણ એ મેં મન પર નહીં લીધું. હું એમને રોજ ટોકીશ, હું એમને સમજાવીશ. મને ખાતરી છે કે રોહન દારૂ પીવાનું છોડી દેશે. બેટા, મારે તમને આ ઘરમાં લાવવા જ નહોતા, પણ હું શું કરું? આ કોણ જાણે તમારા પપ્પાએ જીદ કરીને તમારા લગ્ન મારા દીકરા સાથે કરાવ્યા, પછી હું પણ કાંઈ ના બોલ્યો. પપ્પા, મારા પપ્પાએ મને અહીં તમારી સેવા કરવા માટે જ મોકલી છે, એટલે મને કોઈ વાતનો દુઃખ નથી થતું. તમે આડું અવડું ન વિચારો, અને હું અહીંયા કોઈ ખોટી આશાએ પણ નથી આવી. મને આ ઘરમાં કોઈ તકલીફ નથી, હું ખુશ જ છું. આશા, મારે તને એક વાત કરવી છે. હા બોલો ને. બેસ પેલા અહીંયા. આશા, વાત જાણે એમ છે કે આજે મારો પગાર થયો છે, પણ મારા હાથમાં કંઈ નથી આવ્યું. જે પગાર આવ્યો હતો
એમાંથી અડધો પગાર તો મારા દારૂનું બિલ ચૂકવવામાં વપરાઈ ગયો છે. રોહન, તમે તમે શું કામ દારૂ પીવો છો? આમાં તમારું શરીર પણ બગડે છે અને પૈસા પણ. શું કરું આશા, મને હવે લત પડી ગઈ છે ને હવે છૂટતી નથી. રોહન, તમારે આ લત છોડાવવી જ પડશે. તમે સમજો, એક તો તમારો પગાર પણ ઓછો છે અને ઉપરથી મમ્મીની દવાઓ, આ બધું ક્યાંથી પૂરું કરશો? તારી વાત સાચી છે આશા, હું બધું સમજુ છું. જેમ બને ને એમ ઝડપથી હવે હું દારૂ છોડી દેવાની કોશિશ પણ કરીશ. પણ અત્યારમાં હું મમ્મીની દવા લઈ શકું ને એટલાય રૂપિયા મારી પાસે નથી રહ્યા. માટે જો તારાથી થઈ શકતું હોય તો તું તારા પપ્પા પાસેથી 5,000 રૂપિયા ઓછીના લઈ આવીશ. રોહન, હું પપ્પા પાસેથી પૈસા તો લઈ આવું, પણ તમારે મને એક વચન આપવું પડશે કે તમે હવે ક્યારેય દારૂ નહીં પીવો. હા આશા, હું તને વચન આપું છું કે આજ પછી હું દારૂને હાથ સુધા નહીં લગાડું. હે ઈશ્વર, સૌનું કલ્યાણ કરજે. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. બેટા નટુ, જ્યારથી આશા આ ઘરમાંથી પરણીને ગઈ છે ને, ખબર નહીં કેમ ઘર બહુ સૂનું સૂનું લાગે છે. સાચી વાત છે બા. એ સાસરે ગઈ પછી આ ઘર સોનું સોનું લાગે છે. મને પણ નથી ગમતું. અરે આશા બેટા, તું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હીરા બેટા. બેટા, ઘરે બધા મજામાં તો છે ને? કેમ બેટા અચાનક ભૂલી પડી ગઈ? કઈ ફોન બોન પણ ના કર્યો? પપ્પા, મારે તમારું એક કામ હતું ને એટલે. હા બોલ ને બેટા, શું કામ હતું? પપ્પા, મારે 5,000 રૂપિયા જોઈએ છે. રોહનનો પગાર ઓછો આવ્યો છે ને એટલે. જો, હું એટલે જ કહેતી હતી કે ગરીબડા ઘરમાં આપણી દીકરી ન દેવાય. આ જો પૈસા માંગવાનું ચાલુ કરી દીધું ને. બા, સગા સંબંધીમાં એકબીજાને મદદની જરૂર હોય તો આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. શું ધૂળ મદદની જરૂર હોય? હવે જોયા કરતું, દર મહિને પૈસા માંગવા આવ્યા કરશે. બેટા, તું બાના બોલ્યા સામે ન જો. હું તને રૂપિયા આપીશ. પપ્પા, મારા સાસુએ તમને જોયા નથી તો એમને મને કહેવડાવ્યું છે કે તમે મારી સાથે આવજો. બેટા, હું તારી ઘરે ન આવું ને તો સારું છે. નહીં પપ્પા, તમે મારી સાથે આવજો. મારા સાસુ તમને મળવા માંગે છે. ઠીક છે, હું હારે આવી. પણ આજ આવીશો તો આજનો દી રોકાઈ જા. કાલે આપણે બંને સાથે જાઉં. કાલે જવાના હો ને તો મારે પણ તમારી સાથે આવવું છે. હું જોઉં તો ખરી કે આશાને તમે કેવા ઘરમાં આપી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. મમ્મી, શાંતિ. જુઓ મમ્મી, હું મારા પપ્પાને સાથે લાવી છું. નટવર, તમે સરલા, આ તમે બેવ
એકબીજાને ઓળખો છો? હા મનસુખ, મેં તમને નહોતું કીધું કે તમારી પહેલાં મારી કોઈ સાથે સગાઈ થઈ હતી. એ બીજું કોઈ નહીં, આ નટવર જ. હા, સમય સંજોગ મારા લગ્ન ન થઈ શક્યા, બસ. સરલા, મને સમાચાર મળ્યા કે તું બીમાર છે અને તું પથારીવશ છે, એટલે જ મેં મારી દીકરીને તારા ઘરમાં પરણાવી, જેથી કરીને એ તારી સેવા કરે. નટવર, હું તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. આટલા વર્ષો પછી પણ તમે ઓળખાણ રાખી. તમારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. તમને ખબર હોવા છતાંય તમારી દીકરીને તમે ગરીબ ઘરમાં પરણાવી અને આટલી ઓળખાણ રાખી. હા સરલા, ખરેખર નટવરભાઈ, અમે બધા તમારો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે. તમે એક મહાન માણસ છો. મને તો માનવામાં નથી આવતું કે તમે આટલા મોટા માણસ થઈને અમારા જેવા ગરીબ માણસના ઘરમાં દીકરી આપો, અને એ પણ કોઈ સ્વાર્થ વગર. ના ના મનસુખભાઈ, તમે આવું બોલીને મને શરમાવો નહીં. મેં તો એક માણસની ફરજ નિભાવી છે.